નમસ્કાર। આજે એક આવા વિષય પર વાત કરવી છે અને પહેલી વાત તો તમને કહી દઉં કે હું આના ઉપર કેમ બેઠો છું। આના ઉપર બેઠ્યા પછી નિરાધાર થઈ જવાય છે અને કોકનો ચારો લીધા વગર વ્હીલચેર ઉપરથી ઊભું ના થવાય કે ચલાય નહીં। આવા જ આપણે એક શ્રવણધામમાં અત્યારે આજ ઉપસ્થિત છીએ। દહેગામની અંદર, દહેગામની આગળ રખિયાલની આગળ આ શ્રવણધામમાં આવેલું છે અને વર્ષોથી એક પ્રગતિશીલ, કાર્યશીલ અને એક મહેનત અને મહિલા સશક્તિકરણ થકી તૈયાર થયેલા પુષ્પા ભટ્ટ દ્વારા આ કાર્યક્રમનું આ સંચાલન કરી રહ્યા છે, આ બનાવી રહ્યા છે। હવે હું આ વ્હીલચેરથી ઊભો થઉં કેમ કે આના ઉપર બેસ્યા પછી એકદમ માણસ નિરાધાર થઈ જાય છે અને પાપા પગલી પણ નથી કરી શકતો। આપણે આજ સાથે આજે શ્રવણધામમાં છીએ અને અહીંયા આગળ જે લોકો નિરાધાર થઈ ગયા હોય, જેનું કોઈ ના હોય, જેના પુષ્પાબેનના ધામમાં અહીંયા આવે છે અને અહીંયા એમની સેવા પૂજા થાય છે અને ભોજનની વ્યવસ્થા થાય છે। અહીંયા એક અનાથ આશ્રમ આપણે નામ આપીએ છીએ। અનાથ શબ્દ આવતા ભલભલાના આંખમાં નહીં પણ હોઠ ઉપર પાણી આવી જતું હોય છે, કેમ કે અનાથ ભગવાન કોઈને ના કરે, કેમ કે અનાથ થયા પછી કોઈ આશરો પણ નથી રહેતો અને કોઈ આશ્રમ પણ નથી રહેતું, પણ એ જ આશ્રમનું નામ છે શ્રવણધામ। નમસ્કાર, આપણી સાથે પુષ્પાબેન છે, જેની શરૂઆત કરી એક નાનકડાથી, પણ આજે એમની સાથે 10 થી 12 માતા પિતાઓની જેમને કહેવાય કે સંખ્યા છે। પુષ્પાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન કે જે તમે જે કરો છો એ કોઈ મા બાપની તાકાત નથી, જે તમે કામ કરી રહ્યા છો। પહેલી વાત તો અભિનંદન। એના પછી પહેલો સવાલ કે કામની શરૂઆત કેવી રીતના કરી અને હવે જેનું કોઈ નહીં એની પુષ્પાબેન, પણ પુષ્પાબેનનું કોણ? મેં 21 મે મારા મિસ્ટરની પુણ્યતિથિ નિમિત્તે એક વિચાર આવ્યો અને મને એમ થયું કે બધાએ મારે એક સેવા કરવી છે। મારા મા બાપના, સાસુ સસરાની સેવા તો મારાથી નથી થઈ, કેમ કે એમને કોઈ બીમારી ન આવી અને ઓટોમેટિક જતા રહ્યા। ના માતા પિતાની કરી, ના સાસુ સસરાની કરી, પણ આ મારા માતા પિતા ગણું કે સાસુ સસરા ગણું તો 21 મે 2024ના મેં આ એક ઓપનિંગ કર્યું અને વિચાર એવો આવ્યો કે કાયમ માટે મારે આ જીવન સમર્પિત કરવું છે અને રાજવની શ્રવણધામમાં સેવા કરવી છે। શ્રવણધામમાં સેવા કરવી છે, તમે એક સેવાનું બીડું ભર્યું છે। લોકો ડમફાટ્સ મારતા હોય છે, સેવાની કરતા હોય છે, ફોટોગ્રાફી કરતા હોય છે, પણ ખરેખર જે સેવા તમે કરી રહ્યા છો બહુ અનમોલ સેવા છે, કેમ કે અહીંયા આવ્યા પછી પણ એક સેવા એવી છે કે જે તમે કરી રહ્યા છો એવી કોઈ ના કરી શકે, સાચી વાત છે। પણ દરેકને મા બાપને શરૂઆતની અંદર એવું હોય કે મારે પણ એક દીકરો ત્યાં ઘરમાં જન્મ લે, પણ આવા દીકરાઓના જ્યાં મા બાપ વસે છે, જે પૂજાપાઠ અને મોટી શ્રદ્ધાથી રાખી અને દીકરો અને પૂજાપાઠ ને ભક્તિ જેને કહેવાય એક બાધા રાખી અને છોકરો પાયો હોય, એ જ છોકરાઓ અત્યારે અહીંયા એમના પ્રતાપેથી મા બાપ આશ્રમના વસવાટ કરે છે। કેવી રીતની એમની સાથે અનુભવ આખો દિવસનો કેવો રહેશે તમારો? હું તો ફક્ત ટૂંકમાં એટલું જ કહીશ કે જે લોકોની સાથે હું બેસું છું, ઉઠું છું, એ લોકોને અંદરથી આત્મીય જાગે છે કે મને અહીંયા કને ગમે છે। હું વારંવાર પૂછું છું કે ખાવાનું કેવું લાગે છે, તમને અહીં કેવું લાગે છે, વાતાવરણ કેવું છે, તો એ લોકો એમને આત્માથી જ કહે છે કે અમને સંતોષ છે। તમે મરચું અને ખીચડી કે છાશ કે ખીચડી આપશો તો પણ અમે ખાઈ લઈશું, પણ અમે તમારી જોડે જ રહીશું। અને મને વિશ્વાસ છે કે હું આ લોકોને કાયમ માટે અહીંથી ક્યારે હું નહીં કહું કે તમે અહીંથી જાઓ, મારાથી બનશે એટલી હું કોશિશ કરીશ, સેવા કરીશ અને કાયમ માટે હું રાખીશ। કેટલી સેવા છે અહીંયા અને કેટલા મેમ્બર કેટલા છે અહીંયા આગળ? અહીંયા આટલા હાલની અંદર 9 મેમ્બર છે। 9 મેમ્બર છે, જેન્ટ્સ લેડીઝ કરીને? લેડીઝ 6 છે અને જેન્ટ્સ 3 છે, 2 છે, 2 છે, 2 જેન્ટ્સ છે અને બીજી બધી મહિલાઓ છે। આખીરમાં તમને એક સવાલ એ પણ થાય છે, કેમ કે મહિલાનું જીવન હોય ને એ આમ ટૂંકું પણ હોય અને આમ એક લાંબુ પણ હોય। અગર પતિની મૃત્યુ પછી મહિલાનું જીવન લાંબુ થઈ જાય છે અને મહિલાના મૃત્યુ પછી પતિનું જીવન ટૂંકું થઈ જાય છે। ટૂંકુંનું કારણ એ કેમ કે પતિને ઘર પછી એક પેઢી લાગી જાય છે અને એ પછી નો એન્ટ્રીનું એક બોર્ડ લાગી જતું હોય છે, કેમ કે ઘરમાં વહુ છે, વહુની વહુ છે અને દીકરીઓ છે અને એક પુરુષની મર્યાદા પાલન કરવાનું હોય છે, ત્યાં એ જઈ નહીં શકાતું। એટલે કહેવાનું કે તમે કોકનું જોડું વિખરી જાય એને પણ ના જ વિખરવું જોઈએ જોડું, કેમ કે જોડું વિખર્યા પછી આખું એમને કહેવાય કે એક ચપ્પલ તૂટી જાય તો બીજું ચપ્પલ કામ નથી લાગતું, એવી રીતનું પણ આપણું જીવન છે। જીવનની અંદર અગર પતિ પત્નીનું જોડું ડેમેજ થઈ જાય તો જે પાછળ જે પંખી વચ્ચે છે એમને પંખીને કેમનું જીવન વીતવાનું એ બહુ અમૂલ્ય અને
અધત બની જાય છે, કેમ કે એ જ જીવન એમને જીવતા જીવતા ભગવાન પણ યાદ આવી જાય છે, પણ એ જ ભગવાન જે એમને બાધા રાખી અને દીકરો લીધો હતો અને એ જ દીકરાના પ્રતાપે આજે અનાથ આશ્રમમાં પોતાને વસવાટ કરવો પડે છે. તો સ્ટોરી આવી જ છે, એક હૃદય કંપાવાળી સ્ટોરી છે, પણ આપણે મા બાપને ના રાખી શકીએ. આવા જ આ પુષ્પાબેન છે, શ્રવણધામ ચલાવે છે અને એમને ત્યાં એટલી 11 માણસની સંખ્યા છે. સાંજ સવાર ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, નાવા ધોવાની વ્યવસ્થા, તમામ જે ઘરમાં રોજિંદા કાર્ય કરતા એવી રીતના તમામ કાર્યક્રમ કરી અને એમની સાથે સમય પસાર કરવો, એમની ભજન ભક્તિ ભાવથી જોડવા અને એમની ભોજન પ્રક્રિયા કરી અને એમની સાથે મેલ મિલાપ કરી અને રહેવું, એ બહુ એક સેવાનું કાર્ય છે. તો આવો જ તમે પણ આની મુલાકાત લઈ શકો છો. દહેગામથી આગળ રખિયાલ અને રખિયાલની બાજુ આગળ આવશો એટલે 1 કિલોમીટર અંદર શ્રવણધામનું બોર્ડ વાગેલું છે. અગર તમને બી તમારો કોઈ જન્મદિવસ હોય કે તમારો બર્થડે પાર્ટી હોય કે અગર તમારું કોઈ એવું તમે પણ આ આશ્રમની મુલાકાત લેવા માંગતા હોય, અમને કોઈ જરૂર નથી, અમને કોઈ દાન યા દક્ષિણાની જરૂર નથી, પણ તમે આવી શકો છો અને તમે પણ એક વખત મુલાકાત લઈ અને આ જોઈ શકો છો કે જે તમને મા બાપ પાપા પગલી કરાવે છે એ જ તમને મા બાપને આ રસ્તો બતાવો છો કે મા બાપની જગ્યા આ જ છે. દરેક પરિવાર માટે નથી, દરેક છોકરા માટે નથી, પણ જે છોકરાઓ આવા છે એમને એક વખત જોવું જોઈએ કે એમને પણ આ વારો આવવાનો છે. કરમ કરેલું ક્યાંય જતું નથી, કર્મ કોઈને છોડતું નથી. નમસ્કાર.